વિદ્યાધન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાલનપુર જગતનાકા અડાજણ ખાતે વિદ્યાકુંજ સ્કૂલની સ્થાપના 17 જૂન 1992માં કરવામાં આવી। આજરોજ વિદ્યાકુંજ 32 વર્ષ પૂર્ણ કરીને 33મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે, ત્યારે વિદ્યાકુંજ સંકુલમાં મને કેમ વિસરે રે વિદ્યાકુંજ પરિવારનો સ્નેહ મિલન યોજાયો। વિદ્યાકુંજ પરિવારના આજના આ અનેરા ઉત્સવ પ્રસંગે વિદ્યાદાન ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ પટેલ, ટ્રસ્ટના સભ્ય શ્રી ચંદ્રેશભાઈ પટેલ, હિરેનભાઈ પટેલ, સંસ્થાના ભૂતપૂર્વ આચાર્ય મિત્રો, વર્તમાન સમયના આચાર્ય મિત્રો, શિક્ષકો અને વહીવટી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજના મંગલ દિને વિદ્યાકુંજના શરૂઆતથી આજ દિન સુધી કાર્યરત આચાર્ય શિક્ષકોએ વિદ્યાકુંજના જૂના દિવસોને વાગોળતા આજ દિન સુધીની યાત્રાના સંભાળના સાથે લેખાજોખા પ્રસ્તુત કર્યા। આ સાથે વર્તમાન અને ભવિષ્યના વિઝન અને મિશન સાથે કટિબદ્ધતા દાખવતા આચાર્ય મિત્રો અને સમગ્ર સ્ટાફે વિદ્યાકુંજને શિક્ષણ જગતમાં અવ્વલ સ્થાન અપાવવા પ્રતિજ્ઞા લીધી। વિદ્યાકુંજ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગીણ મૂલ્ય જીવન ઘડતર કરી ઉત્તમ નાગરિક ભેટ આપવા સંકલ્પબદ્ધ થયા। સંકુલ નિયામક મહેશભાઈ પટેલે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં શિક્ષકોને અને આચાર્ય મિત્રોની વિદ્યાકુંજની આન બાન અને શાન જળવાઈ રહે તે માટે દરેક કર્મચારી પોતાની જવાબદારી સ્વીકારે અને તેને સફળતાપૂર્વક આગળ લઈ જવા સતત પ્રયત્નશીલ રહે। વિદ્યાકુંજ પરિવારની એકતા કાયમ જળવાઈ રહે, વિદ્યાર્થીઓનો વિશ્વાસ ફલિત થાય અને નક્કી કરેલ વિઝનને મિશન સુધી પહોંચાડવા ભગીરથ પ્રયત્ન કરતા રહીએ એવી અપીલ કરી હતી। મેનેજર ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ પટેલ સાહેબે વિદ્યાકુંજ 33મા વર્ષમાં પ્રવેશ કરી છે, ત્યારે સૌને મંગલ શુભકામના પાઠવી અને વર્તમાન અને ભવિષ્યના પડકારો માટે સૌને તૈયાર રહેવા અને સતત પ્રયત્નશીલ રહેવા અપીલ કરી। વિદ્યાકુંજના આજના મહિમાવંત દિવસને સમગ્ર સ્ટાફે ખૂબ આનંદમય રીતે ઉજવ્યો અને સાથે સાથે વિદ્યાકુંજની આ યાત્રાને વધુ ઓજસ્વીતાથી આગળ વધારવાનો સંકલ્પ જાહેર કરી ટ્રસ્ટી મંડળને વચન આપ્યું હતું। મહેશભાઈ પટેલ, વિદ્યાકુંજ સંકુલ નિયામક સાહેબ, આજના શું વિશિષ્ટ દિવસ છે શાળા માટે? આજે 17 જૂન વિદ્યાકુંજ સ્કૂલનો સ્થાપના દિવસ। 1992માં સ્કૂલની સ્થાપના થઈ। આજે 32 વર્ષ પૂર્ણ કરીને 33મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે અમને ખૂબ આનંદ અને ગર્વ છે। વિદ્યાકુંજ નાની અમથી શાળામાંથી આજે વટવૃક્ષ બન્યું છે। સાહેબ, પહેલો પાયાનો પથ્થર, પહેલું વર્ષ અને આજે 33મા વર્ષમાં મંગલ પ્રવેશ, નહીં ભૂલાય એવી કઈ સ્મૃતિ હશે? અનેક સ્મૃતિઓ સાથે વિદ્યાકુંજની ગાથા છે। પહેલું વર્ષ અમને યાદ છે કે માત્ર 2 ગાળામાં 2 રૂમમાં કહી શકાય એવી સ્કૂલ 12 મંડી શરૂ કર્યું અને બાળકો પણ નીચે જ બેસતા હતા, ત્યારે કોઈ વ્યવસ્થા નહોતી। પછી ધીરે ધીરે 4 ગાળા અને તે વખતે એ સોસાયટીમાં પુષ્કળ ગંદકી અને બધાની વચ્ચે અમે સ્કૂલ ચાલુ કરી, પરંતુ એમ કહી શકાય જેમ ગંદકીમાં કમર ખીલે એમ આ વિસ્તારમાં એવા સમયે સ્કૂલ શરૂ થઈ જ્યારે કશો જ કોઈ પ્રકારનો વિકાસ નહોતો, પરંતુ આજે વિદ્યાકુંજ કમરની જેમ ખીલી રહી છે। આ શારદાનું મંદિર છે સાહેબ, શું કહેશો? નવું શું વિશિષ્ટતા સાથે કામ કરશો? વિદ્યાકુંજની એક અલગ વિશેષતા છે કે અમારે માનવનું નિર્માણ કરીને આ સમાજ અને રાષ્ટ્રને એવા આદર્શ મનુષ્યની, આદર્શ નાગરિકની ભેટ આપી છે અને એના પર અમે કામ કરીએ છીએ। માત્ર શૈક્ષણિક જ વિકાસ નહીં, પરંતુ એનો સંવેદનાત્મક વિકાસ, એનો સામાજિક વિકાસ, એનો ચારિત્રિક વિકાસ કરી અને વિદ્યાકુંજ ઉત્તમ નાગરિકની ભેટ સમાજને, પોતાના પરિવારને અને દેશને આપશે। સાહેબ, છેલ્લો પ્રશ્ન, પરિવારના ટીચરો કઈ રીતે આજે ઉત્સવ મનાવી રહ્યા છે? આજે પરિવારમાં સમગ્ર શિક્ષકો, સમગ્ર અમારા ચોથા વર્ગના કર્મચારીઓ, વહીવટી સ્ટાફ બધાને ખૂબ આનંદ અને ગર્વ છે, કારણ કે વિદ્યાકુંજ છે તો અમે છીએ। ત્યારે આજનો દિવસ અમારો પોતાનો બર્થડે છે એવી રીતે મનાવી રહ્યા છે। વિદ્યાકુંજ સ્કૂલને અમે અમારું શરીર માની રહ્યા છીએ, સૌ સ્ટાફ એવી રીતે વિદ્યાકુંજને જુએ છે।